નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સૂરજ મહેલના મહારાજા માનસીના દરબારમાં બનેલી ઘટના. આ વાત છે સદીઓ જૂની, એક એવા દેશની કે જ્યાં સવારનો સૂરજ આગ વરસાવે અને રાતના તારા હીરાની જેમ ચમકે. એ દેશનું નામ મારવાડ. આખો દેશ એટલે કેવળ રેતી રેતી અને રેતી. દૂર દૂર સુધી ખાલી ધૂળના ઢગલા, જેને આપણે રણ કહીએ. પણ આ રણની વચ્ચે એક અજાયબી હતી, જાણે કોઈ જાદુ. એક મહેલ, એનું નામ હતું સૂરજ મહેલ. આ મહેલ એવો કે જોનારની આંખો અંજાઈ જાય. એની દિવાલો સોનેરી રંગની, જાણે રેતીમાંથી જ સોનું કાઢીને બનાવ્યો હોય. આ મહેલની છત પર બેસીને આખું રણ જોઈ શકાતું. સૂરજ મહેલના રાજાનું નામ હતું મહારાજા માનસી. મહારાજા માનસી બહુ જ બહાદુર, તેજસ્વી અને દયાળુ હતા. પણ તેમનામાં એક વાત સૌથી મોટી હતી, તેમની પ્રતિજ્ઞા. રજપૂતની ટેક એટલે કે જે વચન આપ્યું તે ગમે તેમ કરીને પાળવું જ, ભલે જીવ જાય પણ વચન ન તૂટે. આ વાત આખા મારવાડમાં પ્રખ્યાત હતી. મહારાજા માનસીના દરબારમાં બધા સુખી હતા, પરંતુ એક વસ્તુની ઉણપ હતી જે આખા રાજ્યને સતાવતી હતી: પાણી. રણનું રાજ્ય એટલે પાણીનું ટીપું પણ સોના જેટલું કિંમતી. પીવાના પાણી માટે તો કૂવા હતા, પણ ખેતી કરવા માટે કે નદી તળાવ ભરવા માટે પૂરતું પાણી નહોતું. આ કારણે લોકોને ઘણીવાર ભૂખ્યા રહેવું પડતું. એક દિવસ મહારાજા માનસી સૂરજ મહેલના ઝરૂખામાં બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો અને આકાશમાં કેસરી રંગ છવાઈ ગયો હતો. તે જોઈ રહ્યા હતા કે તેમના રાજ્યના લોકો, બાળકો પણ એ દૂરથી પાણીના ઘડા ભરીને લાવી રહ્યા છે. એમના ચહેરા પરની થકાવટ અને ચિંતા જોઈને મહારાજાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે તરત જ પોતાના મુખ્ય સેનાપતિ વિરમદેવજીને બોલાવ્યા. વિરમદેવજી, મહારાજાએ ગંભીર અવાજે કહ્યું, આપણી પ્રજા પાણી વિના તરસથી પીડાય છે. મારો મહેલ ભલે સોનાનો હોય, પણ જો મારી પ્રજાનું પેટ ખાલી હોય તો એ ગૌરવ શેનું? વિરમદેવજી હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજા માનસીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના માથા પરની કિંમતી પાઘડી પર હાથ મૂકીને એક ભારે પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞા એ હતી કે જે રાજપૂતનું અસલી ગૌરવ બતાવે, આજથી હું મહારાજા માનસી સૂરજ મહેલની ધરતી પર ઊભા રહીને પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી હું મારવાડની ધરતી પર પાણીની એક મોટી નહેર કે તળાવ નહીં લાવું, ત્યાં સુધી તેઓ થોડીવાર અટક્યા. પવનની લહેર આવી અને મહેલના ઝરૂખામાંથી રેતીનો એક કણ ઉડીને તેમના પગ પાસે પડ્યો. ત્યાં સુધી હું મારા સૂરજ મહેલમાં પાછો પગ નહીં મૂકું. હું એક સામાન્ય માણસની જેમ ઝૂંપડીમાં રહીશ ને મારું બધું જ ધન, બધી શક્તિ ફક્ત પાણી લાવવાના કામમાં લગાવી દઈશ. આ મારું વચન છે, અને રાજપૂતનું વચન એટલે પથ્થરની લકીર. વિરમદેવજી અને ત્યાં ઉભેલા દરબારીઓ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. મહેલ છોડવાની વાત? સોનાનો મહેલ છોડીને ઝૂંપડીમાં રહેવાની વાત? આ વાત કોઈ સામાન્ય રાજા ન કરી શકે, પણ આ તો માનસી, જે પોતાની ટેક માટે જાણીતા હતા. વિરમદેવજીએ તરત માથું નમાવ્યું અને કહ્યું, ધન્ય છે મહારાજ, તમારી આ ટેક રજપૂત ગૌરવનું સાચું પ્રતીક છે. હું અને આખું મારવાડ તમારી સાથે છીએ. અને તે જ ક્ષણે મહારાજા માનસી પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે પોતાના સોનાના સૂરજ મહેલને છોડીને રણની ગરમી અને રેતીમાં એક સાહસિક યાત્રા શરૂ કરવા તૈયાર થઈ ગયા. મહારાજા માનસી પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે એક મિનિટ પણ ઊભા ન રહ્યા. જે રાજી હંમેશા કિંમતી વસ્ત્રો અને હીરા મોતીના આભૂષણો પહેરતા હતા, તે જ માનસી હવે એક સાદા સુતરાઉ પોશાકમાં, માથે સાદી પાઘડી બાંધીને મહેલમાંથી બહાર નીકળ્યા. સૂરજ મહેલના દરવાજેથી બહાર નીકળતી વખતે તેમના ચહેરા પર દુઃખ નહોતું, પણ એક નવો સંકલ્પ હતો. ગૌરવશાળી રજપૂતની આંખોમાં ટેક પાળવાનો સંતોષ ચમકતો હતો. મહારાજાએ રાજધાનીથી થોડે દૂર, ગામડાની નજીક એક નાનકડી માટીની ઝૂંપડી બનાવડાવી. આ ઝૂંપડીમાં નહોતી સોનાની ખુરશી, નહોતો રેશમનો પલંગ, હતી તો ફક્ત એક સાદડી અને માટીના ઘડામાં ભરેલું થોડું પાણી. જે રાજા સોનાના મહેલમાં રહેતો હતો, તે હવે રેતીના રણમાં એક સામાન્ય માણસની જેમ જીવવા લાગ્યો.
આ વાત સાંભળીને મારવાડની પ્રજા પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગઈ. આ શું? અમારા રાજા અમારા માટે આટલું મોટું બલિદાન આપી રહ્યા છે? પરંતુ મહારાજાએ આ જીવન કેમ પસંદ કર્યું તે વાત જ્યારે દરેક ગામડે પહોંચી ત્યારે લોકોની આંખોમાં રાજા પ્રત્યેનું માન અને પ્રેમ અનેક ગણો વધી ગયો. લોકો તેમને દૂરથી જય હો મહારાજ કહીને વંદન કરતા. મહારાજા માનસિંહ સવાર થતા જ કામમાં લાગી જતા. હવે તેઓ રાજા નહીં પણ એક સામાન્ય નાગરિક બનીને પાણીની સમસ્યાનો ઉકેલ શોધવા નીકળ્યા હતા. તેમની સાથે સેનાપતિ વિરમદેવજી અને થોડા વિશ્વાસુ સેવકો પણ હતા. તેઓ રોજ મારવાડના ખૂણે ખૂણે ફરતા. ક્યાંક જૂની નદી સુકાઈ ગઈ હોય તો તેના પથ્થરો તપાસે, ક્યાંક પહાડી વિસ્તારમાં એ ભૂગર્ભ જળનો સ્ત્રોત શોધે. દિવસ આખો સખત તડકામાં ફરતા અને રાત્રે ઝૂંપડીમાં આવીને આરામ કરતા. એક દિવસ મહારાજા એક વૃદ્ધ ખેડૂતને મળ્યા. ખેડૂતનું નામ કાકોબા હતું. કાકોબા વર્ષોથી આ રણની માટી સાથે સંઘર્ષ કરતા હતા. મહારાજા તેમની ઝૂંપડીએ ગયા. મહારાજે વિનમ્રતાથી પૂછ્યું, કાકોબા, હું માનસિંહ, મને કહો કે આ રણની તરસ કેવી રીતે छिपाવી શકાય? કાકોબાએ મહારાજાને ઓળખ્યા, પરંતુ તેમની સાદગી જોઈને તેમને લાગ્યું કે આ રાજા નથી પણ કોઈ સાચા સંત છે. કાકોબાએ કહ્યું, મહારાજ, આ રણની જમીન લાલચું છે. એ બધું જ પાણી પી જાય છે. મેં મારા પિતાજી પાસેથી સાંભળ્યું હતું કે વર્ષો પહેલા અહીંથી એક મોટી ગુપ્ત નદી વહેતી હતી, પણ તે હવે પહાડોના કાટમાળ નીચે દટાઈ ગઈ છે. ગુપ્ત નદી? મહારાજાની આંખોમાં એક ચમક આવી. તેમને લાગ્યું કે આ એક આશાનું કિરણ છે. હા મહારાજ, પણ એને શોધવી એટલે માટીના પેટાળમાંથી મોતી શોધવા જેવું અઘરું છે. કાકોબાએ નિસાસો નાખ્યો. મહારાજા, માનસિંહને આ નદીનું સરનામું જાણવું હતું, પણ કાકોબા પાસે કોઈ નક્કર પુરાવો નહોતો. બસ એક જૂની લોકવાયકા હતી. મહારાજાએ એ જ રાત્રે વિરમદેવજીને બોલાવ્યા. વિરમદેવજી, આપણે ગુપ્ત નદી શોધીશું. આપણી પાસે ભલે સૈનિકો ઓછા હોય, પણ આપણી પાસે પ્રજાના આશીર્વાદ અને રજપૂતની ટેકનું બળ છે. આવતીકાલથી આપણે પહાડી વિસ્તારોમાં જઈને ખોદકામ શરૂ કરીશું. આપણે આ માટીના પેટાળમાંથી આપણા સપનાનું પાણી બહાર કાઢીશું. મહારાજા માનસિંહે પોતાના ગૌરવ અને પ્રતિજ્ઞાને પોતાના સૌથી મોટા સાધનો બનાવ્યા. સૂરજ મહેલના સુખનો ત્યાગ કરીને તેઓ હવે માત્ર પ્રજા માટે પાણીની શોધમાં નીકળેલા એક કર્મઠ સેવક હતા. મહારાજા માનસિંહે ગુપ્ત નદીની વાત સાંભળી ત્યારથી તેમને ક્ષણ માટે પણ ચેન નહોતું પડ્યું. રજપૂતની ટેક હવે માટી ખોદવાના કામમાં પરોવાઈ ગઈ હતી. બીજા જ દિવસે મહારાજા માનસિંહ વિરમદેવજી અને તેમના વિશ્વાસુ સેવકોને લઈને રણ અને પહાડની સરહદ પર પહોંચી ગયા. આ વિસ્તાર ખૂબ સૂકો અને પથ્થરો વાળો હતો. અહીં ખોદવું એટલે લોઢાના ચણ્યા ચાવવા જેવું કામ હતું. મહારાજાએ કોઈ રાજાની જેમ હુકમ ન આપ્યો. તેમણે પોતે પહેલો પાવડો લીધો અને પથ્થરવાળી જમીન પર જોરથી ઘા કર્યો. ચાલો વિરમદેવજી, આજે આપણે મહેલનું સોનું નહીં પણ માટીનું પાણી શોધીશું. રાજાને પોતે કામ કરતો જોઈને સેવકોમાં એક નવો જોશ આવી ગયો. આખો દિવસ સૂર્ય માથે તપતો હતો અને રણની ગરમી લોહી બાળી નાખે એવી હતી, પણ મહારાજા માનસિંહ સહેજ પણ પાછળ નહોતા પડતા. તેમના કપાળ પર પરસેવાના ટીપા ટપકતા હતા, પણ તેમની આંખોમાં તો માત્ર પાણી શોધવાનો સંકલ્પ હતો. થોડા જ દિવસોમાં આ સમાચાર આખા મારવાડમાં ફેલાઈ ગયા. લોકોએ સાંભળ્યું કે તેમના રાજા, જે સોનાના મહેલના માલિક છે, તે તડકામાં પોતે ખોદકામ કરી રહ્યા છે. લોકોનું હૃદય પ્રેમ અને આદરથી ભરાઈ ગયું. ત્યાર પછી જે દ્રશ્ય સર્જાયું તે મારવાડના ગૌરવનું સૌથી મોટું ઉદાહરણ હતું. ગામડે ગામડેથી લોકો પોતાના પાવડા, ત્રિકમ અને ટોપલા લઈને આવવા લાગ્યા. ખેડૂતો, મજૂરો, વૃદ્ધો અને જુવાનિયા બધા જ આવવા લાગ્યા. તેમને મહારાજાએ આદેશ નહોતો આપ્યો, પણ તેઓ સ્વેચ્છાએ આવ્યા હતા. અમારા રાજા અમારા માટે આટલું મોટું સુખ છોડીને પોતે તડકામાં મજૂરી કરી રહ્યા છે, તો શું અમે તેમના માટે આટલું પણ ન કરી શકીએ? આ વિચારથી હજારો હાથ કામમાં લાગી ગયા. જોત જોતામાં ત્યાં એક
એક મોટું મેદાન બની ગયું, જ્યાં સેંકડો લોકો એક સાથે કામ કરી રહ્યા હતા. સ્ત્રીઓ માટીના ટોપલા ઉપર એને દૂર ફેંકતી, પુરુષો પથ્થરો તોડતા, મહારાજા માનસી બધાની વચ્ચે ઊભા રહીને કામ કરતા. તે કોઈને થાકવા દેતા નહોતા. પણ રણની જમીન આસાનીથી હાર માને એવી નહોતી. એક અઠવાડિયું વીતી ગયું, 2 અઠવાડિયા વીતી ગયા, પણ પાણીનું એક ટીપું પણ ન દેખાયું. માત્ર સૂકી માટી અને સખત પથ્થરો. લોકો થોડા નિરાશ થવા લાગ્યા. થાક તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. એક સાંજે બધા કામ પતાવીને થાકેલા લોકો બેઠા હતા. ત્યારે એક જુવાને મહારાજને કહ્યું, મહારાજ, અમે ખૂબ પ્રયત્ન કર્યો, પણ આ રણમાં પાણી મળવું અશક્ય છે. લાગે છે કે ગુપ્ત નદી માત્ર એક જૂની વાર્તા જ છે. બધાએ નિરાશામાં માથું નમાવી દીધું. મહારાજા માનસી ઊભા થયા. તેમના શરીર પર ધૂળ ચોંટેલી હતી, પણ તેમનો અવાજ સિંહ જેવો ગુંજી ઉઠ્યો. મિત્રો, યાદ રાખો, આપણે રજપૂતની ધરતી પર ઊભા છીએ. રજપૂતની ટેક કહે છે કે જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી લડવું. મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી હું પાણી નહીં લાવું ત્યાં સુધી સૂરજ મહેલમાં પગ નહીં મૂકું. જો હું આજે હાર માનીશ તો મારી ટેક તૂટશે, અને મારી ટેક તૂટશે તો મારવાડનું ગૌરવ તૂટશે. હું એકલો ખોદીશ તો પણ આ કામ નહીં છોડું. મને વિશ્વાસ છે કે મહેનતનું ફળ મીઠું હોય છે. મહારાજના આ શબ્દોથી લોકોમાં ફરી એકવાર નવો જોશ આવી ગયો. તેમને લાગ્યું કે તેમના રાજા એ માત્ર રાજા નથી, પણ તેમના સાચા નેતા છે. બધાએ ઊભા થઈને ફરીથી કામ શરૂ કરવાનો સંકલ્પ લીધો. બીજા જ દિવસની સવાર હતી. જ્યારે સેંકડો પાવડા એક સાથે જમીન પર પડ્યા, ત્યારે અચાનક વિરમદેવજીની એ બૂમ સંભળાઈ, મહારાજ જુઓ, અહીંની માટી ભીની છે. નીચે જુઓ. વિરમદેવજીનો અવાજ આખા મેદાનમાં ગુંજી ઉઠ્યો, અને સેંકડો લોકોના હાથ જ્યાં હતા ત્યાં જ થંભી ગયા. બધાની આંખો પેલા એક નાના ખાડા તરફ મંડાઈ ગઈ, જ્યાંની માટી ખરેખર ભીની દેખાતી હતી. મહારાજા માનસી તરત જ ત્યાં પહોંચ્યા. તેમણે પોતે પાવડો લીધો અને થોડી વધુ માટી હટાવી. નીચે પથ્થરોનું એક મોટું સ્તર હતું. મહારાજા અને વિરમદેવજીએ ભેગા મળીને જોર કરીને એ પથ્થરને ખસેડ્યો, અને પછી એક ચમત્કાર થયો. પથ્થર હટતાની સાથે જ ધરતીના પેટાળમાંથી ઠંડા સ્વચ્છ પાણીનો એક મોટો પ્રવાહ ડબ 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 અવાજ સાથે બહાર ખસી આવ્યો. શરૂઆતમાં થોડું કાદવવાળું પાણી એ આવ્યું, પણ પછી જોતામાં એ ખાડો નિર્મળ પાણીથી ભરાઈ ગયો. એ પાણીનો પ્રવાહ એટલો મોટો હતો કે ત્યાં થોડી જ વારમાં એક નાનું તળાવ બની ગયું. ગુપ્ત નદી મળી ગઈ હતી. લોકોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. જે લોકો થોડી વાર પહેલા નિરાશ હતા તે હવે ખુશીથી નાચી રહ્યા હતા. સેંકડો લોકો એક સાથે મહારાજા માનસીની જય ના નારા લગાવ્યા. બાળકોએ દોડીને સૌથી પહેલા પાણીને હાથમાં લીધું ને પોતાના ચહેરા પર છાંટ્યું. એ પાણી સોના કરતા વધારે કિંમતી હતું. મહારાજા માનસીની આંખોમાં પણ આંસુ આવી ગયા. આ આંસુ દુઃખના નહીં, પણ સફળતા અને સંતોષના હતા. તેમણે પોતાના હાથમાં એ પવિત્ર જળ લીધું અને માથા પર ચઢાવ્યું. તેમણે પોતાના ગૌરવ અને પ્રજા માટે લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરી હતી. આ પાણી મળવાથી હવે માત્ર પીવાના પાણીની સમસ્યા હલ નહોતી થઈ, પણ ખેતી માટે પણ પૂરતું પાણી મળી ગયું. ટૂંક સમયમાં મારવાડની સૂકી ધરતી પર જ્યાં માત્ર રેતી જ રેતી હતી, ત્યાં એ લીલોતરી ઉગવા લાગી, પણ હવે ધીમે ધીમે ફળદ્રુપ બનવા લાગ્યું. હવે મહારાજની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી. એક શુભ દિવસે આખું મારવાડ ભેગું થયું. ગામ લોકોએ જાતે જ મહારાજા માટે એક ભવ્ય સ્વાગત સમારોહ યોજ્યો. આખો રસ્તો ફૂલો અને રંગોળીથી શણગારેલો હતો. વિરમદેવજીએ મહારાજના માથે રાજ મુગટ મૂક્યો અને હાથ જોડીને કહ્યું, મહારાજ, તમારી ટેકે આજે મારવાડને નવું જીવન આપ્યું છે. હવે આપનો સૂરજમહેલ આપની રાહ જોવે છે. આપનું વચન પૂરું થયું છે. મહારાજા માનસી પોતાની માટીની ઝૂંપડી છોડીને હજારો લોકોના જય જયકાર વચ્ચે એ પાછા સૂરજમહેલમાં પ્રવેશ્યા. પણ આ વખતે તેઓ માત્ર રાજા નહોતા, તેઓ પ્રજાના સાચા સેવક હતા, જેમણે સોનાના સુખ કરતા જનતાના કલ્યાણને વધારે મહત્વ આપ્યું હતું.
મહેલ આજે પણ સોના જેવો જ ચમકતો હતો, પણ મહારાજાને હવે એ મહેલ કરતા વધારે સંતોષ એ વાતનો હતો કે તેમની પ્રજા હવે સુખી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.